વેલકમ ટુ એવરીબડી. એક્ઝામ દોસ્ત ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જીસેટના 2025ના પીવાયક્યુ જોશું અને તેની સમજૂતી આપણે મેળવીશું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં છે કે કોઈ પણ પૂરા સ્થળનો કાલાનુક્રમ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી ઉપયોગી છે? તો જવાબમાં આવશે ઊભું ઉત્ખનન. બીજા વિકલ્પોની વાત કરીએ તો પરિશોધમાં ઉત્ખનન કર્યા પહેલા જે તે વિસ્તારનું નિરીક્ષણ કરીને પુરાતત્વીય અવશેષો શોધવાની પ્રક્રિયાને પરિશોધ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ એ હોય છે કે તેના જમીન ઉપર દેખાતા ઠીકરા, સિક્કા કે અન્ય વસ્તુઓ દ્વારા સ્થળનું મહત્વ નક્કી કરવામાં આવે અને આથી કાલાનુક્રમની ચોક્કસ વિગતો મળતી નથી, પરંતુ તેની સંભવિતતા જાણી શકાય. બીજા નંબરમાં છે અજમાયશી ઉત્ખનન એટલે કે ટ્રાયલ ટ્રેન્ચ. તેના નામમાં જ ટ્રાયલ છે. એ કોઈ પણ મોટા ખોદકામ શરૂઆત કરતા પહેલા સ્થળના ચોક્કસ ભાગમાં એક નાનો ખાડો કરીને જોવામાં આવે કે નીચે કોઈ સાંસ્કૃતિક લેયર છે કે નહીં. અને આ પદ્ધતિનો મુખ્ય ઉપયોગ એ છે કે જે તે સ્થળે ઉત્ખનન કરવાથી કોઈ મહત્વના પુરાવા મળશે કે નહીં તે એક પ્રકારનું પ્રાથમિક પરીક્ષણ કહી શકીએ. ત્યારબાદ છે આડું ઉત્ખનન એટલે કે હોરિઝોન્ટલ એક્સકેવેશન. તેમાં એવું હોય છે કે જ્યારે કોઈ ઉત્ખનન પૂરા સ્થળના એક ચોક્કસ સ્તર અથવા સમયગાળાને સંપૂર્ણપણે ખુલ્લો કરીને તેનો વિસ્તાર જોવો હોય ત્યારે આડું ઉત્ખનન કરવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય ઉપયોગ કોઈ ચોક્કસ સંસ્કૃતિના લોકોનું જીવન ધોરણ, તેમના મકાનોની રચના, રસ્તાઓ અને નગર આયોજન વિશે સંપૂર્ણ માહિતી મળે છે. દાખલા તરીકે જોવું હોય તો કે લોથલ કે ધોળાવીરાનું નગર આયોજન. તેને સમજવા માટે આડું ઉત્ખનન જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો આપણો જવાબનું ઊભું ઉત્ખનન. તો આ પદ્ધતિમાં જમીનમાં ઊંડે સુધી સાંકડું ખોદકામ કરવામાં આવે છે, જેથી જમીનના એક પછી એક લેયર જોઈ શકાય. આ પદ્ધતિ સમયની સીડી તરીકે પણ ઓળખવામાં આવે છે કે તેને સૌથી નીચેનું સ્તર અને સૌથી જૂનું અને ઉપરનું સ્તર સૌથી નવું ગણાય છે. આનાથી એ જાણી શકાય કે એક જ સ્થળે કઈ સંસ્કૃતિમાં ક્રમશઃ આવી અને ગઈ, તેથી તેને કાલાનુક્રમ એટલે કે ક્રોનોલોજી નક્કી કરવા માટે આ સૌથી ઉત્તમ પદ્ધતિ છે. મિત્રો, જો તમને સમજૂતી ગમી હોય તો લાઈક અને શેર કરવા વિનંતી. બીજો ક્વેશ્ચન દેખીએ તો કે પતંજલિના મહાભાષ્યના કાળ નિર્ધારણ માટે એમાં આવતો ખાલી જગ્યાનો સંદર્ભ ઉપયોગી છે. તો તેમાં જવાબમાં આવશે પુષ્યમિત્ર. તેની સમજૂતી જોઈએ તો કે પતંજલિના મહાભાષ્યમાં એક પ્રસિદ્ધ ઉદાહરણ આપવામાં આવે કે ઇહ પુષ્યમિત્ર યાજયામ એટલે કે અહીં અમે પુષ્યમિત્ર માટે યજ્ઞ કરી રહ્યા છીએ. આ વાક્ય પરથી એવું સાબિત થાય કે પતંજલિ શૃંગ વંશના સ્થાપિત પુષ્યમિત્ર શૃંગના સમકાલીન હતા. અને એવું પણ માનવામાં આવે છે કે અશ્વમેઘ યજ્ઞના પુરોહિત પંડિત પણ હતા, તેવું પણ ઘણા ઇતિહાસકારો માને છે. પુષ્યમિત્ર શૃંગનો શાસનકાળ દેખીએ તો આશરે ઈસવીસન પૂર્વ 185 થી ઈસવીસન પૂર્વે 149 ની વચ્ચે હતો. આ ઐતિહાસિક સંદર્ભને કારણે પતંજલિનો સમય પણ ઈસવીસન પૂર્વે બીજી સદી નિશ્ચિત કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો કે નીચેનામાંથી કયા ત્રામસ્ય યુગીન પૂરા સ્થળનું મોટા પાયે આડું ઉત્ખનન કરવામાં આવ્યું હતું? તો જવાબમાં દેખીએ તો ઇનામ ગાંવ. તેની સમજૂતી જોઈએ તો કે મહારાષ્ટ્રના ઘોડ નદીના કિનારે આવેલું ઇનામ ગામ એક મુખ્ય જોરવે સંસ્કૃતિનું સ્થળ છે. આ મિત્રો ખાસ યાદ રાખવું કે જોરવે સંસ્કૃતિ. અહીં એચડી સાંકળિયા, એમ કે ધવલીકર અને જેડ.ડી. અંસારી દ્વારા મોટા પાયે આડું ઉત્ખનન એટલે કે હોરિઝોન્ટલ એક્સકેવેશન કરવામાં આવ્યું હતું. તેમાં આડા ઉત્ખનનને કારણે અહીંથી 100 થી વધુ ઘરોની રચના, સામાજિક સ્તરીકરણ અને તે સમયની વસાહતના આખા માળખાની વિગતો મળી આવી છે. અહીંથી ગોળાકાર અને લંબચોરસ ઘરો, અનાજ ભરવાની કોઠારો અને સિંચાઈ માટેના નહેરના પુરાવા પણ મળ્યા છે, જે આડા ઉત્ખનન વગર શક્ય ન હતું. ત્યારબાદ ચિરાંદનું દેખીએ ઓપ્શન નંબર બી માં, તો ચિરાંદ બિહારમાં આવેલું છે. તે નવપાષાણ યુગના હાડકાના ઓજારો માટે જાણીતું છે મોસ્ટ ઓફલી. જોકે અહીં તામસ્ય યુગીન અવશેષો પણ મળ્યા છે, પણ અહીં ઇનામ ગામ જેટલું મોટું આડું ઉત્ખનન થયું નથી. ત્યારબાદ આહડ દેખીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું છે. તેને તામ્રવર્તી તાંબાનું શહેર તરીકે પણ ઓળખાય છે. ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે. અને સામાજિક માળખાને સમજવા માટે ઇનામ ગામનું ક્ષેત્રીય ઉત્ખનન વધુ નોંધપાત્ર ગણાય છે. ત્યારબાદ સાવલદા દેખીએ
તો સાવલદા મહારાષ્ટ્રની તાપી નદીના ખીણ પ્રદેશની પારંપરિક તામસ્ય યુગીન સંસ્કૃતિ છે. સાવલદા સંસ્કૃતિના વાસણો તેની વિશિષ્ટતા છે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન દેખીએ તો કે નવાસમાં યુગીન ગર્ત નિવાસ નીચેનામાંથી કયા પ્રદેશમાં જોવા મળે છે? તો કાશ્મીર. મોસ્ટ ઓફલી ગર્ત નિવાસ બધા કાશ્મીરમાં જોવા મળશે. ઓપ્શન દેખીએ તો ગુજરાતમાં નિવાસમાં યુગીન અને મધ્ય પાષાણ યુગીન સ્થળો જેમ કે લાંગણા જોવા મળે છે, પરંતુ ત્યાં ગર્ત નિવાસ જોવા મળતા નથી. એટલે જ્યાં બરફ હોય ત્યાં ગર્ત નિવાસની શક્યતા વધુ હોય છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો કે હડપ્પીય પુરાસ્થળનો સૌથી વધુ ઘેરો જમાવ ક્યાં જોવા મળે? તો જવાબમાં આવે સરસ્વતી ખીણમાં. સમજૂતી દેખીએ તો અત્યાર સુધી શોધાયેલા હડપ્પિયન પુરાસ્થળોમાંથી લગભગ 80% જેટલા સ્થળો સિંધુ અને ગંગા નદી વચ્ચેના પ્રદેશમાં એટલે કે પ્રાચીન સરસ્વતી તેના ધગધર નદીની ખીણમાં આવેલા છે. તેનું ક્ષેત્ર હતું કે નદીના સૂકાપડ વિસ્તારમાં, જે અત્યારે ભારત અને પાકિસ્તાનની સરહદી વિસ્તારોમાં છે, ત્યાં સૌથી વધુ વસાવતો જોવા મળી. ત્યાં જ એટલે જ સિંધુ સભ્યતાને સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે પણ ઓળખવાનું વધુ પસંદ કરે છે. તેના બીજા ઓપ્શન દેખીએ તો સિંધુ ખીણમાં હડપ્પા અને મોહેન્જો-દડો જેવા મુખ્ય મોટા શહેરો અહીં આવેલા, પરંતુ સૌથી વધુ સંખ્યા કે ગીચતા ડેસ્ટિનીની વાત કરીએ તો સરસ્વતી નદીમાં વિસ્તારમાં વધુ જોવા મળે છે. ગંગા ખીણની વાત કરીએ તો હડપ્પીય સભ્યતાના અંતિમ તબક્કા દરમિયાન લોકો ગંગા યમુના દુઆબ તરફ સ્થળાંતરિત થયા, દાખલા તરીકે આલમગીરપુર. ત્યારબાદ હેલ્મંડ ખીણ જોઈએ તો આ નદી અફઘાનિસ્તાનમાં આવેલી છે. ત્યાં મુંડીગાક જેવા કેટલાક મર્યાદિત હડપ્પીય પ્રભાવ ધરાવતા સ્થળો મળ્યા, પરંતુ એ સભ્યતાનું મુખ્ય કેન્દ્ર જોવા મળતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 દેખીએ તો પકવેલી માટીનું હળ નીચેનામાંથી કયા પુરસ્થળે મળી આવ્યું હતું? તો જવાબમાં આવશે બનાવલી, જે હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે. ઓપ્શન દેખીએ તો લોથલ. લોથલ તે ગોદીવાડા અને વિદેશી વેપાર માટે જાણીતું. અહીંથી હોડીના નમૂના અને હાથીદાંતની ફૂટપટ્ટી મળી આવી. ભગતરાવ દેખીએ તો ભગતરાવ ગુજરાતમાં આવેલું છે. ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે આવેલું સૌથી દક્ષિણનું બંદર માનવામાં આવે છે. કુંટાશી. કુંટાશી એ મોરબી જિલ્લામાં આવેલું છે. તેને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જાણવામાં આવે છે, અને ત્યાં મણકા બનાવવાનું કારખાનું અને જેટીના અવશેષ મળી આવ્યા છે. ક્વેશ્ચન નંબર 7 દેખીએ તો ઋગ્વેદનો રચનાકાળ વધુ પ્રાચીન ઠરાવવા માટે કઈ નદીનું સુકાઈ જવું એક અગત્યનો પુરાવો છે? તો જવાબમાં આવશે સરસ્વતી. પહેલા જ આપણે આગળના ક્વેશ્ચનમાં વાત કરી કે સિંધુ ખીણ સંસ્કૃતિ સિંધુ સરસ્વતી ખીણના નામે પણ ઓળખાતી હતી. તેમાં ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળ્યો કે સરસ્વતી નદીને નદી તમે નદીઓમાં શ્રેષ્ઠ અને અંબિતમ એટલે કે માતાઓમાં શ્રેષ્ઠ અને દેવી તમે કહેવામાં આવી છે. તેને એક વિશાળ વેગવંતી અને સમુદ્રને મળતી નદી તરીકે પણ ઓળખવામાં આવી છે. ભૌગોલિક ફેરફારોને કારણે ભૂસ્તરીય શાસ્ત્રીય સંશોધનો મુજબ સરસ્વતી નદી આશરે પૂર્વે 1900 થી 2000 ની આસપાસ સુકાઈ જવાની શરૂઆત થઈ હતી, અને ઈસવીસન પૂર્વે 15 સુધીમાં તો લગભગ લુપ્ત થઈ ગઈ. જો તર્ક આધુનિક ઇતિહાસકારો તર્ક એવો માને છે કે જો ઋગ્વેદમાં આ નદીને વહેતી અને સમૃદ્ધ બતાવવામાં આવી હોય તો તેનો અર્થ થાય કે ઋગ્વેદની રચના તે નદીનું સુકાઈ જવું કે તે પહેલા થઈ હોવી જોઈએ. આ પુરાવો ઋગ્વેદના સમયને પરંપરાગત રીતે માનવામાં આવતા સમય ઈસવીસન પૂર્વે 1500 કરતા વધુ, એટલે કે ઈસવીસન પૂર્વે 2500 થી 3000 સુધી લઈ જાય છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો કે ડોલમેન એટલે શું છે? ડોલમેન એ મહાસમકાલીન સ્મારક તરીકે ગણવામાં આવે છે. મેગાલિથિક ટોમ્બ. ડોલમેન એક પ્રાગ ઐતિહાસિક સમયની એક વિશિષ્ટ સ્થાપત્ય શૈલી છે. આમાં ડોલમેન એક પ્રકારની પથ્થરોની બનેલી કબર છે કે જેમાં 2 કે તેથી વધુ મોટા ઊભા પથ્થરો પર એક વિશાળ ચપટો પથ્થર આડો ગોઠવવામાં આવે. આ જોવામાં એક વિશાળ પથ્થરના ટેબલ જેવું દેખાય. આ સ્મારકનો ઉપયોગ સામાન્ય રીતે મૃતદેહોને દફનાવવા માટે થતો હતો. ઘણીવાર આ કબરોની અંદરથી હાડકાં, લોખંડના ઓજારો અને કાળા લાલ પાત્રો એટલે બ્લેક એન્ડ રેડ વોર મળી આવ્યા છે. ભારતમાં કઈ જગ્યાએ મળ્યા? તો દક્ષિણ ભારતમાં આ પ્રકારના સ્મારકો ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. તેમાં કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં બ્રહ્મગીરી જેવા સ્થળોએ આવા ડોલમેન જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો 16 મહાજન પદોનો નિર્દેશ કઈ કૃતિમાં આવે છે? તો જવાબમાં આવશે અંગુત્તર નિકાય. સમજૂતી જોઈએ તો પ્રાચીન ભારતીય ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીના સમયગાળાને બીજી નગરીકરણ ક્રાંતિ માનવામાં આવે, અને આ સમયના 16 મહાજન પદોની સૌથી પ્રમાણભૂત યાદી
બૌદ્ધ ગ્રંથોમાં જોવા મળે. અંગુત્તર નિકાય પ્રસિદ્ધ બહુ ગ્રંથ જે સુક્ત પીટકનો એક ભાગ છે. તેમાં 16 મહાજનપદની યાદી આપવામાં આવે. અન્ય વિકલ્પો ઓપ્શન જોઈએ તો દીઘ નિકાય, તો આમાં ગૌતમ બુદ્ધના લાંબા ઉપદેશો સંગ્રહ કરવામાં આવ્યા અને તેમાં મહાપરિનિબ્બાન સૂત્ર જેવી માહિતીની મહત્વની વાતો છે. પણ મુખ્ય જો વાત કરીએ તો અંગુત્તર નિકાય 16 મહાજનપદ જ જાણીતું. મજ્જિમ નિકાયમાં આમાં બુદ્ધના મધ્યમ પદના ઉપદેશોનો સંગ્રહ કરવામાં આવે છે. ખુદ્દક નિકાયમાં સૌથી નાનો વિભાગ ગણવામાં આવે, પરંતુ તેમાં ધમ્મપદ, જાતક કથાઓ અને થેરી ગાથા જેવા મહત્વના લખાણોનો સમાવેશ થતો હોય છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો દ્વિતીય નગરીકરણ સાથે સંકળાયેલા મૂર્તિ પાત્રો કયા છે? તો નોર્થન બ્લેક, પોલ સ્વેર એટલે ઉત્તરી કળા, ચકચકિત મૂર્તિ પાત્રો. તેની સમજૂતી જોઈએ તો આ વાસણો તેની અદ્ભુત ચમક માટે જાણીતા છે. તે મુખ્યત્વે કાળા રંગના હોય, પરંતુ ક્યારેક સોનેરી કે રૂપેરી છાટ પણ જોવા મળે. ઇતિહાસકાર માને કે આ વાસણો સમયના સમૃદ્ધ એટલે કે અમીર વર્ગ અથવા રાજ્યો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હતા. દ્વિતીય નગરીકરણ થયું ત્યારે ગંગા નદીની ખીણમાં શરૂ થયું. આ સમયગાળા લોખંડનો વ્યાપક ઉપયોગ, સિક્કાઓની શરૂઆત અને NBPW મૂર્તિ પાત્રો એટલે મુખ્ય લાક્ષણિકતાઓ છે. બીજું આપણે ઓપ્શનમાં જોઈએ તો કે ચમકદાર લાલ મૂર્તિ પાત્રો. આ વાસણો મુખ્યત્વે હડપ્પીય સંસ્કૃતિના ઉત્તરાર્ધમાં સાથે અને ખાસ કરીને ગુજરાતની રંગપુર સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. બીજો ઓપ્શન જોઈએ તો પેઇન્ટેડ ગ્રેવેર એટલે ધૂસર ચિત્રિત મૂર્તિ પાત્રો. આ વાસણો વૈદિક કાળ, ખાસ કરીને અનુવૈદિક કાળ અને મહાભારત કાલીન સ્થળો સાથે સંકળાયેલા છે. તેથી તે દ્વિતીય નગરીકરણના ઠીક પહેલાનો તબક્કો સૂચવે છે. બીજો ઓપ્શન છે ટોર્પિડો વેર. આ પ્રકારના કોઈ મુખ્ય ઐતિહાસિક મૂર્તિપાત્રો ભારતના દ્વિતીય નગરીકરણ સાથે સીધા જોડાયેલા નથી. ક્વેશ્ચન નંબર 11 જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય એન્ડ હિઝ ટાઈમ્સ એ કોની કૃતિ છે? તો કે રાધાકુમાર મુખર્જી આવશે ઓપ્શનમાં. તેમને અશોકના જીવન અને ધર્મ પરનું શ્રેષ્ઠ પુસ્તક ગણવામાં આવે છે. તો એમની અલગ અલગ પુસ્તકો છે. એમાં અશોકા એક પુસ્તક છે જે જીસેટ માટે ખૂબ જ ઉપયોગી છે, કે તેમાં અશોકના જીવન અને ધર્મ પરનું શ્રેષ્ઠ પુસ્તક છે. ધ ગુપ્તા એમ્પાયર, ગુપ્ત વંશના ઇતિહાસનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન એટલે કે પ્રાચીન ભારતની શિક્ષણ પદ્ધતિ પરનું સંશોધન તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે. પછી છે ઇન્ડિયન શિપિંગ, પ્રાચીન ભારતમાં દરિયાઈ વેપાર અને નૌકાયાનનો ઇતિહાસ લખવામાં આવે છે. મેન એન્ડ થોટ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા, તે પ્રાચીન ભારતના મહાન વિચારકો પરનું પુસ્તક લખવામાં આવ્યું છે. ત્યારબાદ દેવદત્ત રા ભાંડારકરની પુસ્તકો જોઈએ તો તેઓ જાણીતા ઇતિહાસકાર આરજી ભાંડારકરના પુત્ર હતા અને તેઓ અભિલેખ શાસ્ત્રના નિષ્ણાંત હતા. તેમાં દેખે તો લેક્ચર ઓન ધ એન્શિયન્ટ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે ભારતનો પ્રાચીન ઇતિહાસ પોતે લખ્યો છે. કેરેમિકલ લેક્ચર્સ ઓન એન્શિયન્ટ ઇન્ડિયન ન્યુમિસ્ટિક્સ, પ્રાચીન ભારતીય સિક્કાશાસ્ત્ર પરનું મહત્વનું કાર્ય પણ તેઓના દ્વારા લખવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તો બેની માધવ બરુવાની તે બૌદ્ધ ધર્મ અને અશોકના શિલાલેખ ઉપર ઊંડો અભ્યાસ કર્યો છે. તેમાં અશોકા એન્ડ હિઝ ઇન્સ્ક્રિપ્શન, તેમાં અશોકના શિલાલેખનું વિશ્લેષણ કરતું સૌથી લોકપ્રિય પુસ્તક ગણવામાં આવે છે. ગયા એન્ડ બોધ ગયા અને બોધિ ગયાના સ્થાપત્યો અને ઇતિહાસ પર તેમણે પણ પુસ્તક લખ્યું. ત્યારબાદ ભરૂચ સ્તૂપ અને તેના શિલ્પો પરનું સંશોધન એમાં વર્ણવવામાં આવ્યું છે. ત્યારબાદ હિસ્ટ્રી ઓફ પ્રી બુદ્ધિસ્ટિક ઇન્ડિયન ફિલોસોફી એટલે કે બુદ્ધ પહેલાના ભારતીય દર્શન શાસ્ત્રનો ઇતિહાસ પણ તેમણે લખ્યો છે. ત્યારબાદ છે રાધા ગોવિંદ બસા, તેમણે શિલાલેખો અને પ્રાચીન ગ્રંથોના સંપાદન ઉપર ખૂબ ભાર મૂક્યો. તેમાં ધ હિસ્ટ્રી ઓફ નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા એટલે કે ઉત્તર પૂર્વ ભારતના ઇતિહાસ પરનું મહત્વનું પુસ્તક આશરે લગભગ 320 થી 760 વર્ષનો ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ અશોકા ઇન્સ્ક્રિપ્શન એટલે કે અશોકના અભિલેખોનું સંપાદન અને અનુવાદ કર્યું છે. ત્યારબાદ તેમણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને હર્ષચરિત જેવી કૃતિઓ પણ ટીકાત્મક લેખો લખ્યા. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ તો અશોકના સ્તંભ ચૂનાના પથ્થરમાંથી નિર્માણ પામ્યા છે. આ પથ્થરનો સ્ત્રોત કયો છે? તો કે જવાબ આવે ચુનાર પર્વતો. અશોકના શિલાસ્તંભો માટેના પથ્થર ઉત્તર પ્રદેશના વારાણસી પાસે આવેલા ચુનાર તે
ઉત્તર પ્રદેશના વારાણસી પાસે આવેલું છે. આ પથ્થરનો પ્રકાર છે કે તો રેતાળ પથ્થર છે. આછા ભૂરા અથવા લાલ રંગનો હોય અને તેના પર ઝીણા ટપકા જોવા મળતા હોય છે. આ પથ્થર ખૂબ જ ટકાઉ હોય તો એના પર અદ્ભુત પોલિશ કરી શકાતી હતી. તેથી હજારો વર્ષો પછી પણ તેવી ચમક ધરાવે છે. આજે પણ દેખવા જઈએ તો હજારો વર્ષ પહેલા જેવી ચમક જોવા મળે છે. અન્ય ઓપ્શનને જો સમજૂતી આપણે મેળવીએ તો બરાબરના પર્વતો. બિહારમાં આવેલા પર્વતના અશોક અને તેના પૌત્ર દશરથ ગુફાએ આ નિર્માણ કરાવ્યું હતું, જેમાં લોમસ ઋષિની ગુફાઓનો સમાવેશ થાય છે. આ પર્વતો સ્તંભના પથ્થરો માટે નહીં પણ ગુફા સ્થાપ્ય માટે જાણીતા છે. આ બરાબરના પર્વતો ગુફા સ્થાપત્ય માટે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવ્યા. ત્યારબાદ કોટા રાજસ્થાન દેખીએ તો મૌર્ય કાળના સ્તંભો માટે મુખ્યત્વે ચુનારના પથ્થરનો જ ઉપયોગ થતો હોવાનું પ્રમાણ મળે છે. ત્યારબાદ કડપા આંધ્રપ્રદેશનો દેખીએ તો ચૂનાના પથ્થર માટે જાણીતું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 દેખીએ તો શૃંગ રાજાઓના નિર્દેશમાંથી નીચેની કઈ કૃતિમાંથી જોવા મળે છે? તો કાલિદાસનું માલવિકા અગ્નિમિત્ર માં જોવા મળે છે. તેની સમજૂતી જોઈએ તો મહાકવિ કાલિદાસનું પ્રથમ નાટક હતું. આ નાટકનો મુખ્ય નાયક ગણીએ તો અગ્નિમિત્ર છે અને જે શુંગ વંશના સ્થાપક પુષ્યમિત્ર શુંગનો પુત્ર હતો. ઐતિહાસિક મહત્વ જો જાણીએ તો કૃતિમાં શુંગકાળની રાજકીય સ્થિતિ, વિદિશાનું શાસન અને અગ્નિમિત્રના જીવનની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પુસ્તકમાં. આ ઉપરાંત તેમાં પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવેલા અશ્વમેઘ યજ્ઞ અને યુવરાજ વસુમિત્ર એટલે કે અગ્નિમિત્રનો પુત્રો દ્વારા યવન એટલે કે ગ્રીક સૈન્યને પરાજિત કરવાની ઘટનાનું પણ વર્ણન જોવા મળતું હોય છે. ત્યારબાદ અન્ય ઓપ્શનને જો સમજૂતી મેળવીએ તો વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ. આમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય દ્વારા નંદ વંશના વિનાશ અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પર આધારિત છે. ત્યારબાદ ભાસનું પ્રતિમા નાટક દેખીએ તો આ નાટક રામાયણની કથા ઉપર આધારિત છે. તેમાં અયોધ્યાના રાજાઓનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભવભોજનનું માલતી માધવ દેખીએ તો 8મી સદીનું એક કાલ્પનિક પ્રેમ કથા આધારિત નાટક છે, જે માધવ અને માલતીના પ્રેમ પર કેન્દ્રિત છે. ત્યારબાદ 14મો ક્વેશ્ચન દેખીએ તો નીચેનામાંથી કયા વંશે સર્વપ્રથમ વાર સોનાના સિક્કા બહાર પાડ્યા? તો જવાબમાં છે કુષાણ વંશ. સિક્કા તો ઘણા બહાર પડ્યા પણ વ્યવસ્થિત રીતે સોનાના સિક્કા બહાર પાડવાનો શ્રેય ગણીએ તો કુષાણ વંશને જાય. ભીમ કડરફિશ કુષાણ રાજા ભીમ કડરફિશે પ્રથમ ભારતીય શાસક હતો કે જેણે મોટા પ્રમાણમાં સોનાના સિક્કા એટલે કે દિનાર પ્રચલિત કર્યા. ત્યારબાદ કનિષ્કના સિક્કામાં કનિષ્કના સમયે પણ સિક્કાઓ વધુ કલાત્મક બન્યા અને તેના ઉપર ભારતીય, ગ્રીક અને ઈરાની દેવી દેવતાઓના ચિત્રો જોવા મળ્યા. શુદ્ધતામાં વાત કરીએ તો કુષાણ વંશના સોનાના સિક્કા તેમની ઉચ્ચતર શુદ્ધતા માટે જાણીતા છે. ત્યારબાદ અન્ય ઓપ્શનની વાત કરીએ તો મૌર્ય. મૌર્ય કાળમાં મુખ્યત્વે ચાંદી અને તાંબાના સિક્કા પ્રચલિત હતા અને તેને આહાત સિક્કા કહેવામાં આવતા કે પંચમાર્ક કોઇન્સ. આ સિક્કાઓ પર ઠપ્પો મારીને સૂર્ય, ચંદ્ર, પર્વત કે પ્રાણીઓના ચિહ્નો અંકિત કરવામાં આવતા અને મૌર્ય કાળના સોનાના સિક્કા હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા મળતા નથી. ત્યારબાદ 15મો